ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ છે એને અનેક ચેકડેમો, તળાવો અને જળ સંગ્રહની યોજનાઓ લોક ભાગીદારી લોકોના સહયોગથી કરેલી છે અને એને કારણે આખી જે પૃથ્વી આપણી ધરતી છે, ધરતી જે સૂકી થઈ ગઈ છે એને જલપલ્લવિત કરીને એના દ્વારા જે ભૂતળ છે એના પાણી ઉપર આવ્યા છે. જે આજુબાજુના વિસ્તારોમાં પાણીના વાંકે અહીંયા કોઈ મકાનો બનાવતા નહીં, એની જગ્યાએ આજે બોર બધા જ સજીવ થઈ ગયા છે અને બોરમાંથી પાણી મળે છે. એટલું જ નહીં, આજુબાજુના ખેડૂતો હશે એમને પણ ખૂબ મોટો ફાયદો થયો છે. એટલે રાજકોટે એક આ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. દરેક શહેરના લોકો પણ આવે આ રીતે લોક સહયોગથી આવા ચેકડેમો બનાવે, તળાવો ઊંડા કરાવે, મોકળાઓ છે ઊંડા પોળા કરાવે તો જે આપણા ઉપર જે પાણીની અછતનો શાપ છે એમાંથી બહાર આવી જઈએ અને આપણી ધરતીને ફરી પાછી નવપલ્લવિત કરીએ એવી મારી બધાને વિનંતી છે.